every emotion, every relationship has its own expiry date before it begins. Try to understand the emotion. Try to understand the relationship before it expires. આપણી કમનસીબી એ છે. આપણને સંબંધ ક્યાં રાખવો, કેવો રાખવો, કેટલો રાખવો, કેટલા લોકો જોડે રાખવો, નહીં સમજણ નથી પડતી. સમજણ નથી પડતી એનું કારણ છે કે માણસ કોઈને સમજાયો છે. જિંદગી ભર જોડે રહ્યા હોય એવા લોકોને પણ એકબીજા સમજી નથી શક્યા જીવન પર, જીવનના છેડે. ને આપણે અપેક્ષા રાખીએ છીએ કે આપણને નવા નવા ઉભા થયેલા તાજા સંબંધોમાં વફાદારી મળે. કમાલ છે. લાગણીઓ હોય છે જે તૂટવા માટે, લૂંટાવા માટે. એનો ભરોસો શું છે? કોનો વિશ્વાસ કરશો? મોસમ પ્રમાણે, પવન પ્રમાણે બદલાતા માણસોને લાગણીઓ એટલે શું એ કેવી રીતે ખબર પડે? નહીં સમજાય. એ તમારી લાગણીઓની મજાક ઉડાડે છે, તમારા સંબંધોનું અપમાન થાય છે, એને મજાક ઉડાડે. એવું શું કામ કરો છો? તમે એટલા બધા નીચી કક્ષાના છો. તમને તમારા માટે થોડું પણ માન નથી કે કોઈ પણ તમારું અપમાન કરી જાય, કોઈ પણ તમને નિગ્લેક્ટ કરે, કોઈ પણ તમને રિજેક્ટ કરી કાઢે. અને આ રિજેક્શન એ તમને દુઃખ આપે. નો. હા, એ સંબંધ હતો, એ જમાનો હતો, લૈલા અને મજનૂનો, શીરી અને ફરહાદનો. આવો સમય હતો કે લાગણીઓ સમજવામાં આવતી અને લાગણીઓ ઘવાય તો જીવતર છોડી દેતા. નહીં, અહીંયા હવે એ સમય નથી. તો નહીં તો ઓર સહીના સમયમાં લાગણીઓ અને સંબંધો એ મજાક છે, એ તો સમજો.